પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થપ્પડકાંડ અને ઘર્ષણના વિરોધમાં 14 લોકો વિરુદ્ધ નામજોગ સહિત 200 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે 14ના નામજોગ પૈકી એનએસયુઆઈના 6 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। કાર્યકર્તાઓ સહિત ટોળામાં રહેલ 11 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે। કોંગ્રેસના કોર્પોરેટર ભરત ભાટિયાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ જયેશ ચૌધરી, સોહન પટેલ, અમિત પ્રજાપતિ, આદનામન મેમણ, મેહુલ ગઢવીની પોલીસે અટકાયત કરી છે। જ્યારે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર, ગેમરભાઈ દેસાઈ, કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ પણ હજુ પોલીસ પકડથી દૂર છે। યુનિવર્સિટીમાં લાફાકાંડની ગુંજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે। થપ્પડકાંડ થયાના 24 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। એટલું જ નહીં, જેને થપ્પડ પડી હતી એ પોલીસકર્મી ડ્યુટી પર હતા કે નહીં તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। પાટણ એચએનજી યુનિવર્સિટીના રૂસા હોસ્ટેલમાં દારૂકાંડનો જે મામલો બન્યો હતો ત્યારબાદ એનએસયુ કોંગ્રેસના કાર્યકર્તા સહિત ધારાસભ્ય દ્વારા એચએનજી યુનિવર્સિટીના અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પરંતુ કહી શકાય કે જે રીતના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તે બાબતને લઈને ક્યાંક કાર્યકર્તાઓ જે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું, સાથે લાફાકાંડ પણ થયું હતું। કહી શકાય કે યુનિવર્સિટીના જે સત્તાધીશો જોડે પણ બોલાચાલી થઈ હતી, અભદ્ર ભાષાનો પણ ઉપયોગ થયો હતો। ત્યારબાદ 24 કલાક બાદ પોલીસ જે એક્શન મૂડમાં આવી છે અને એનએસયુના જે કાર્યકર્તાઓ સાથે એટલે 200 જેટલા કાર્યકર્તાઓ સહિત 14 લોક નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે કહી શકાય કે હાલ પોલીસ દ્વારા 6 જેટલા નોંધાયેલી ફરિયાદના આરોપીઓ છે તેમને પકડ કરી છે, સાથે બીજા જે અન્ય 8 જેટલા છે તે લોકોને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ શરૂ કરી છે। સાથે કહી શકાય કે યુનિવર્સિટીના સીસીટીવીના ફૂટેજ લઈને હાલ 50 જેટલા લોકોની જે ઓળખ પરેડ પણ શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે સમગ્ર મામલો જે યુનિવર્સિટી હોસ્ટેલના દારૂકાંડમાં બન્યો હતો તેને લઈને જ આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે પોલીસ દ્વારા હાલ સુધી જે આરોપીની જે અટકાયત કરી છે તેમને આગળની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। પણ મહત્વની જે બાબત છે કે જે 7 તારીખે રૂસા હોસ્ટેલના અંદર જે દારૂનો જે મામલો બન્યો હતો તેને લઈને પોલીસ દ્વારા જે આરોપીની જે અટકાયત કરવામાં આવી તેને ખાલી 151 કરીને છોડી મૂકવામાં આવ્યો, પરંતુ તેનું જે બ્લડ સેમ્પલ લેવાના હોય છે તે બ્લડ સેમ્પલ કોઈ પ્રકારના લેવામાં આવ્યા નહોતા અને 151 કરીને જામીન આપીને છોડી મૂકવામાં આવ્યો। તેને લઈને જ કોંગ્રેસ, એનએસયુ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન તેમજ ભૂખ હડતાલનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ તેને લઈને આજ દિન સુધી પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ પણ જાતની એફઆઈઆર પણ કરવામાં આવી નથી। સાથે કહી શકાય કે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પોલીસને લેખિત પણ આપવામાં આવ્યું હતું કે જે પણ દારૂકાંડ મામલે જે પણ લોકો સંડોવાયા હોય તેમના સામે એફઆઈઆર કરવામાં આવે, પરંતુ 24 કલાક વીત્યા છતાં પણ હજી સુધી દારૂકાંડ મામલે કોઈ પણ જાતની ફરિયાદ કરવામાં આવી નથી। કહી શકાય કે હાલ તો પોલીસે જે યુનિવર્સિટીની અંદર જે હોબાળો થયો હતો, જે કાર્યકર્તાઓ પોલીસ સાથે જે ઘર્ષણ કર્યું હતું તેના લઈને જ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને એમાં હાલ વાત કરવામાં આવે કે 10 થી વધુ લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં છે। સાથે કહી શકાય કે જે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ ગેમર દેસાઈ સહિતના જે અન્ય લોકો છે તેમને હજી સુધી પોલીસ દ્વારા પકડમાં આવ્યા નથી। એટલે પોલીસ દ્વારા એલસીબી, એસઓજી તેમજ જિલ્લાની અલગ અલગ પોલીસની જે ટીમો બનાવી છે અને ટીમો બનાવીને હાલ તો શોધખોળ શરૂ કરી છે। એટલે કહી શકાય કે હાલ તો જે લોકોની અટકાયત કરી છે તેમને ટૂંક સમયના અંદર કોર્ટના અંદર પણ રજૂ કરી શકાય છે। એટલે હાલ કહી શકાય કે જે રીતના ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદના આધારે 10 લોકો જેટલાની અટકાયત કરવામાં આવી છે। આ પૈકી હાલમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તે તમામ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને જે અમે વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરેલ છે તેમાં અત્યારે અંદાજે 50 જેટલા આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલ છે। આ તમામની ધરપકડ કરવા માટે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બની અને કાર્યશીલ છે અને ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે।